નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિશાંત પટેલ રાકોલ્ટો એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી. તો આજે હું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામની ફિલ્ડ વિઝિટમાં આવ્યો છું. તો ખેડૂત મિત્રએ જીરાનું વાવેતર કરેલું છે અને તેમને રાકોલ્ટો કંપનીનું ડીફાયરનો છંટકાવ કરેલો છે. તો આપણે ખેડૂત વિશે માહિતી લઈ અને આપણે પ્રોડક્ટની કેવું રિઝલ્ટ મળ્યું એ આપણે જાણશું. તો તમારું નામ? હસમુખભાઈ, ગામ દેદાદરા. અને મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 7778866019. તો તમે આ ડીફાયર રહ્યું પહેલાં ક્યારે યુઝ કરેલું હતું કે પહેલી જ વાર યુઝ કરેલું? નહીં, આ વર્ષથી જ યુઝ કર્યું છે. અચ્છા, તો તમે જીરાની સિઝનથી તમે આ ડીફાયરનો ઉપયોગ કરેલો છે. તો તમે આ ડીફાયર ક્યારથી લઈને ક્યાં સુધીનો સ્પ્રે કર્યો તમે? શરૂઆતથી લઈને આજ સુધી, અત્યાર સુધી. તો શરૂઆતથી લઈને અત્યાર સુધી તમે ડીફાયરનો સ્પ્રે માર્યો છે? બીજી કોઈ પણ દવા એડ કરેલી છે? ખાલી નકરું ડીફાયર? નકરું ડીફાયર. બરાબર. અને તો તમને આ ડીફાયરનું રિઝલ્ટ કેવું લાગ્યું? સારું, રિઝલ્ટ સરસ. રિઝલ્ટ સારું લાગ્યું. તો તમે આ કેટલા દિવસે ડીફાયરનો સ્પ્રે મારતા હતા? 10-12 દિવસે ફરજિયાત 10-12 દિવસે ડોઝ મારી જ દેવાનો. 10 થી 12 દિવસે બીજી વાર રિપીટ કરી નાખો ડીફાયરનો. અને અત્યાર સુધી તમે આનો સ્પ્રે માર્યો છે. તો તમે ખેડૂત મિત્ર જોઈ શકો છો એમનું જીરું પણ તમે કે હજી કોઈ પણ પ્રકારની જીવાત કે કોઈ પણ પ્રકારનું કાંઈ રોગ કાંઈ જોવા મળતો નથી. અને જે અત્યારે મોલો મચ્છીના ખાસ કરીને પ્રશ્ન છે, તો હજી તમે આ જીરામાં જોઈ શકો છો કે પહેલેથી લઈને અત્યાર લગી ખાલી ડીફાયર સિવાય કાંઈ નથી માર્યું. તોય તમે જોઈ શકો છો કોઈ પણ પ્રકારની જીવાત કે મોલો મચ્છી કાંઈ દેખાતી નથી. તો આ રીતે આપણે ડીફાયરનો પહેલેથી લઈને અને છેલ્લે લગી તમે સ્પ્રે કરશો તો તમને સારું એવું રિઝલ્ટ તમારા જીરામાં અથવા કોઈ પણ પાકની અંદર તમને જોવા મળશે. તો આપણે આ તમે ખેડૂતના મોઢેથી સાંભળ્યું. તો બસ, અસ્તુ, જય હિન્દ.